અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં એક જેટલો વધારો કરવામાં આવે તો અપૂર્ણાંક 3/5 થાય છે, તથા જો બંનેમાં એક જેટલો ઘટાડો કરવામાં આવે તો અપૂર્ણાંક 5/9 થાય છે. તો મૂળ અપૂર્ણાંક શોધો. આ દાખલો છે ઓપ્શન ઉપરથી ગણવો પડે. તો સૌથી પહેલો ઓપ્શન લઈએ. શું આપેલું છે? 8/14. સૌથી પહેલા શું પ્રોસેસ કરવાની છે? તો કે અંશ અને છેદમાં એક જેટલો વધારો કરવાનો છે અને અપૂર્ણાંક થવો જોઈએ 3/5, અને જો એમાં તમે એક જેટલો ઘટાડો કરો તો અપૂર્ણાંક થવો જોઈએ 5/9. જો આવું થતું હોય તો ઓપ્શન એ છે આપણો જવાબ આવશે, નહીં તો આગળ વધવું પડશે. તો સૌથી પહેલા શું કરીએ? એક જેટલો વધારો કરીએ. તો અહીંયા અંશમાં 8 છે, એક વધારશો એટલે 9 થશે, છેદમાં 14 છે, એક વધારશો એટલે કેટલા થશે? 15 થશે. તો અહીંયા જુઓ 3 હટાવી દો તો 3, અહીંયા 3 હટાવી દો તો 5. તો અહીંયા જો 3/5 થયા તો આગળ પ્રોસેસ વધારવી પડશે. તો હવે આપણે અંશ અને છેદ બંનેમાંથી એક ઘટાડીએ. તો અહીંયા 8 છે, એક ઘટાડો એટલે 7, નીચે 14 છે, ઘટાડો એટલે 13, 7/13 કોઈ છેદ ઉડે નહીં. આપણે તો 5/9 જોઈએ છે, એવું ન મળ્યું એટલે ઓપ્શન એ છે એ જવાબ આવશે નહીં. ઓપ્શન બી. સૌથી પહેલા શું કરવાનું છે? તો કે એક વધારવાનો છે. અહીંયા 19 છે, એક વધારશો એટલે 20, છેદમાં 11 છે, એક વધારશો એટલે કેટલા થશે? 12 થશે. બંનેમાંથી 4 કેન્સલ થશે. 20 માંથી 4 કેન્સલ કરશો તો 5 આવશે, 12 માંથી 4 કેન્સલ કરશો તો 3 આવશે. અહીંયા 5/3 આવ્યા. આપણે શું જોઈએ છે? 3/5. તો અહીંયાથી જ આપણો ઓપ્શન બી છે એ કેન્સલ થાય છે. ઓપ્શન સી ની અંદર જઈએ. ઓપ્શન સી માં 11/9 આપ્યું છે. પહેલા આપણે એક વધારવાનો છે, પછી એક ઘટાડશું, બરાબર? તો 11 માં એક વધારો તો 12 થશે, નીચે 19 છે, એમાં તમે એક ઉમેરશો તો 20 થશે, બરાબર? બંનેમાંથી 4 કેન્સલ થશે. તો અહીંયા કેટલા આવશે? 3, અને અહીંયા કેટલા આવશે? 5. તો જુઓ એક ઉમેરો અંશ અને છેદમાં, તો 3/5 જે અહીંયા આપેલું છે. તો આગળ વધીએ. હવે એક ઘટાડીએ. તો અહીંયા 11 માંથી એક ઘટાડશો તો કેટલા આવશે? 10. 19 માંથી એક ઘટાડશો તો કેટલા આવશે? 18. અહીંયા બે કેન્સલ થશે તો અહીંયા ઉપર કેટલા આવશે? 5. 18 માંથી 2 કેન્સલ કરશો, 2 કેન્સલ કરો એટલે હું શું કહું છું? 2 વડે ભાગો. તો 18 ને 2 વડે ભાગશો તો 9 આવશે. જો અહીંયા 5/9 થઈ ગયા, બરાબર? અંશ અને છેદમાં એક ઉમેરો તો 3/5 અપૂર્ણાંક થશે, અને એક ઘટાડશો તો 5/9 થશે. એવો મૂળ અપૂર્ણાંક કયો આવશે? 11/9. તો ઓપ્શન સી છે એ આપણો શું થઈ જવાનો છે? જવાબ થઈ જવાનો છે.